નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. સાવલી તાલુકાના સાવલીથી સાકરદા 21 કિલોમીટરનો રોડ ફરીથી જોવા મળ્યો બિસ્માર હાલતમાં. સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી, પણ હજુએ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કાં તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈ પણ અધિકારીઓનું આ પેટનું પાણી હલતું નથી. પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા રોડનું રોજડું કોઈ રડવા કે બોલવા તૈયાર નથી. વાત છે 21 કિલોમીટરના સાકરદા સાવલીના નવીન 4 લેન રોડ બનાવવાનો શરૂ થયો ત્યારથી જ કેટલાક આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવી, છતાં જેમ તેમ કરી આ રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું. હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ હોય તેમ રોડ ઉપર ગાડાવાટ જેવી નીકો પડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડી અને પાળીઓ બની ગઈ છે. તેવામાં મોટા સાધનો તેમાંથી પસાર થઈ જાય, પરંતુ નાના સાધનોવાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાઓએ નાગરિકોમાં જોર પકડ્યું છે. અને રોડની બંને સાઈડમાં બનાવેલી ગટર લાઇન તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો જ નથી, તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું. વધુમાં વહેલી તકે આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે. સાવલીથી સાકરદા રોડ જે 82 કરોડના ખર્ચે 21 કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે 2 વર્ષ પહેલાં બનાવેલ છે, એની અત્યારથી જ હજી એને 2 વર્ષના 6 મહિના નથી થયા એ પહેલાં રોડ ખખડધજ હાલતમાં થઈ ગયેલ છે. હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયેલ છે કે નાઇટ શિફ્ટમાંથી કોઈ નોકરીથી આવે, કોઈ હોસ્પિટલ જતું હોય તો એને નાના મોટા વ્હીકલ લઈને જ્યારે જતા હોય અને એ ખાડામાં પડે તો આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તો એને ઈજા થાય. તો ઈજા થાય તો મૃત્યુ થાય એનો જવાબદાર કોણ? સરકાર કે કોન્ટ્રાક્ટર? આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયેલ છે કે રોડ અત્યારથી જ 2.5 વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા પડી ગયા છે. તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે? બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ઢાંકણું તોડી અંદર ઘૂસી જાય. તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટરે. મારું નામ પ્રદીપ વાઘેલા. વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં આવેલા વિવિધ પ્રકારના ઓક્યુપેશનોનું ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી. ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી એક્ટ 2013 રૂલ્સ 2014ના નિયમ અનુસાર તેમજ નેશનલ બિલ્ડિંગ કોડ 2016 પાર્ટ 4ના માર્ગદર્શન અનુસાર પાર્કિંગ, દાદર છત સાથે અગ્નિશામક ઉપકરણો જીવન સુરક્ષાના ઉપયોગ પર વિશેષ ધ્યાન આપી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન અગ્નિશમન ઉપકરણોનો જીવન સુરક્ષાના ઉપયોગ માટે કોઈપણ ઉચિત જણાય તો તુરંત જ નોટિસ આપવામાં આવે છે. જો વહીવટકર્તા કે સંચાલક તેનું અમલ ન કરે તો મિલકતનું વીજ જોડાણ કાપી બિલ્ડિંગને સીલ કરવામાં આવે છે.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સમાં 170 દુકાનો પૈકી અત્રે મોટી શૈક્ષણિક સંસ્થા કાર્યરત છતાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો છે કે દુકાને સીલ કરો તો જ બધા એક્ટિવ થશે. 182 ઓફિસમાંથી અગર 70-80 જણા પૈસા આપ્યાનો કોઈ મતલબ નથી. આ છેલ્લા વર્ષોથી આ ચાલતું આવ્યું છે. આ કોમ્પ્લેક્સ બહુ જૂનો છે આખા વિસ્તારનો. એટલે અમે એમને દરેકનું અલગ અલગ મંતવ્ય છે. બધા એવું કહે છે કે ખાલી આગળથી ઇલેક્ટ્રિસિટી કનેક્શન જ કાપો, દુકાનો ખુલ્લી રાખો, પણ પાછું એ જ આવીને ઊભું રહેશે. બધા બંધ ઓફિસમાં પણ અંદર બેસી રહેશે, લાઇટ નહીં હોય તો બેસી રહેશે. એટલે અમે એ કહીએ છીએ કે તમે દુકાને સીલ મારો. જ્યારે 100%ના પૈસા આવે ને બધું એક્ટિવ થાય ત્યારે અમે જાણ કરીશું જીઈબી ને ફાયરમાં, તમે ચાલુ કરી આપજો. ચાલે છે. એટલે અમે છેલ્લા 2 દિવસથી અમે સામેથી કોલ કરીને બોલાયા છે કે તમે આવો અહીંયા એમ. કારણ કે અમને નથી જોઈતું કે કોઈ અહીંયા સ્ટુડન્ટ્સ હોય કે કોઈ જાનહાનિ થાય એવું અમને નથી જોઈતું. એટલે અમે સામેથી જ બોલાયા છે. દુકાનદારો હતા જે માલિકો હતા તેમની એવી હતી કે અમને ભલે તમે ઇલેક્ટ્રિક કનેક્શન બંધ કરો પણ અમને દુકાનો ચાલુ રહેવા દો, અમે અંદર બેસીને વર્ક કરી શકીએ. તો સર એ તો કોઈ મતલબ જ નથી. એટલે મેં એમને ના પાડ્યું કે જે વીએમસીનો નિયમ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો, અને જે નિયમના અનુસાર જે કાર્યવાહી કરે છે તે કાર્યવાહી અમને એમની રીતે કરવા દેવી એવી એમને રજૂઆત કરી છે મેં અત્યારે. એટલે એમને દુકાનો 162 જેટલી દુકાનો અત્યારે અહીંયા છે સરસ્વતી કોમ્પ્લેક્સ. આપણે એ લોકોએ કંઈક ફાયર એનઓસી લીધેલી છે પણ રિન્યૂ નથી કરાવી, અને રિન્યૂ કરાવવા માટે પણ એ લોકોને કંઈક નોટિસ આપેલી છે. વધુ તપાસ મારે લિસ્ટિંગ ચેક કરવું પડે પછી હું રાજમેલ રોડ સ્થિત જૂની કાછિયાવાડમાં વહેલી સવારે ચોરીના ઈરાદે આવેલા ચોરોને સ્થાનિક લોકો જોઈ જતા માર્ગ ઉપર સર્જાયો હતો પકડદાવ. 2 ચોરો ઝડપાયા, અન્ય ચોરો ભાગવામાં સફળ. ઝડપાયેલા ચોરોને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કરાયા. પોલીસે સારવાર માટે બંનેને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
નમસ્કાર, BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વિવિધ રીતે ફેમિલી કોર્ટની ફાળવણી કરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફેમિલી કોર્ટ ફાળવી દેવાતા ઉપલેટા વકીલ મંડળ આવ્યું છે મેદાને। ઉપલેટા તાલુકાના પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે તારીખ 18/5/2024નો ઠરાવ કરી આજે અલ્ટિમેટ આપ્યું। નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉપલેટા વકીલ મંડળ તારીખ 1/6/2024થી અચોક્કસ મુદ્દત માટે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે। હું ઉપલેટા બાર એસોસિએશનનો પ્રમુખ જિગ્નેશ ડી ચંદ્રવાડિયા। અમે આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ રાજકોટ, યુનિટ જજ રાજકોટ જિલ્લાના હાઈકોર્ટ તથા કાયદા મંત્રાલયમાં ઉપલેટાના જે ફેમિલી કોડ બાબતનો પ્રશ્ન છે તે બાબતે લેખિત રજૂઆત કરેલી છે। ઉપલેટા વકીલ મંડળ દ્વારા 18/5/2024ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ધોરાજીને હાલમાં ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલી છે। જે ફેમિલી કોર્ટ ફાળવવામાં આવેલ છે તેને કારણે ઉપલેટા તાલુકાની ભરણ પોષણની અરજીઓ તમામ અરજીઓ ફેમિલી કોર્ટ ધોરાજીમાં ટ્રાન્સફર થતી હોય અને ઉપલેટાના અરજદારોને ઉપલેટા મૂકી અને ધોરાજી મુકામે 50થી 60 કિલોમીટર અંતર કાપીને જવાનું થતું હોય, જે બાબતે ઉપલેટાની પ્રજાના હિત માટે ઉપલેટા વકીલ મંડળે કાર્યવાહી કરેલ છે। હાલમાં અમારી માંગણી છે કે ઉપલેટા તાલુકાને 15 દિવસ માટે ફેમિલી કોર્ટ ઉપલેટાને ફાળવવામાં આવે, 15 દિવસ ધોરાજીને ફાળવવામાં આવે અને અમારી ઉપલેટા તાલુકામાં સિનિયર ડિવિઝન કોર્ટ ઘણા સમયથી આ રેકર્ડ ઉપર મંજૂર થયેલી છે, જે તત્કાલ અસરથી અમને સિનિયર ડિવિઝન કોર્ટ ફાળવવામાં આવે। જો આ બાબતની અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ 1/6/2024થી ઉપલેટા વકીલ મંડળ દ્વારા ઉપલેટા કોર્ટ લગતી તમામ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે અને ગાંધીજી ઇન્ડિયા માર્ગ અપનાવવામાં આવેલ છે અને ઉપલેટા તાલુકાની પ્રજા, સામાજિક સંસ્થાઓને પણ ઉપલેટાની પ્રજાને થતા અન્યાય બાબતે જાણ કરવામાં આવશે। હું જયેશ વસંત, સભ્ય બાર એસોસિએશન ઉપલેટા। હાલમાં સરકારશ્રી તથા કાયદા વિભાગ દ્વારા જે નવી ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવેલી છે તેમાં એક ફેમિલી કોર્ટ ધોરાજી મુકામે કાર્યરત થવાની છે, ત્યારે ઉપલેટા તથા ભાયાવદરના વિસ્તારના અરજદારોને ધોરાજી સેન્ટર છે એ ખૂબ જ દૂર પડી જતું હોય, જેનાથી મુશ્કેલી નીવડશે અને અમુક ગામો એવા છે કે અરજદારોને ધોરાજી જવા માટે 50થી 60 કિલોમીટરનું અંતર કાપવું પડે તેમ છે, જેથી સરકારશ્રીનો જે ઝડપી અને સસ્તો ન્યાય મેળવવાની આશા છે એ ફળીભૂત ન થાય અને ઉપલેટા બાર એસોસિએશનની માગણી જો પૂર્ણરત કોર્ટ ફેમિલી ન આપે તો અમને લિંક કોર્ટ 15 દિવસ ઉપલેટા તથા 15 દિવસ ધોરાજી ફેમિલી કોર્ટ ચાલુ થાય તેવી માગણી અમારી છે। અને જો આ માગણી નહીં સંતોષાય તો ઉપલેટા બાર એસોસિએશન દ્વારા આજરોજ એવો ઠરાવ કરવામાં આવેલ છે કે તારીખ 1/6/2024થી અમારી માગણી સંતોષાય નહીં તો અમે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવેલ છે। મારું નામ ભરત કુમાર બી મહેત્રા, એડવોકેટ નોટરી તરીકે ઉપલેટા બાર એસોસિએશનના સભ્ય તરીકે 1994થી કાર્યરત છું। ઉપલેટા નામદાર અદાલતે ફેમિલી કોર્ટ મંજૂર કરવા માટે ધોરાજીને સેન્ટર આપ્યું છે, તો 15 દિવસ બે જગ્યાએ લિંક કોર્ટ થઈ જાય તો અમારી માંગ છે કે જેથી કરીને પ્રજાને આર્થિક ભારણે ઓછું થાય, કિલોમીટર ઓછા, સમય ન બગડે, આવા હેતુથી આજરોજ ઉપલેટા બાર એસોસિએશનમાં ઠરાવ થયેલો। એ ઠરાવને અનુસંધાને અમારી માગણી પૂરી કરે અને 15 દિવસ ઉપલેટાને લિંક કોર્ટ ફાળવી આપે। જો અમે આજરોજ રજૂઆતે કરી અને એમાં પરિણામ ના આવે તો 1/6થી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે।
ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી. ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આમદડા ગામ નજીક HDFC બેંક આવેલી છે. આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા. તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલા 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી. આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવતા તપાસ હાથ ધરી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM રાઠોડ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હકીકત મેળવેલ કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર JJ16DK 7065ની ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવે છે. જે ઇકોમાં શંકાસ્પદ તાંબાનો સામાન ભરેલ છે. જે બાતમીના આધારે પોલીસે માણસો સાથે મહાવીર ટર્નિંગ ખાતે વોચ તપાસ રાખતા ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ઇકો ગાડી આવતા તેને રોકી સાઈડમાં કરાવી ચેક કરતા ઇકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર તથા કોપરની પ્લેટો તથા પકડપાના તથા કટર મળી આવ્યા. જે મળીને મુદ્દામાલ અંગે સદરુ ઈસમો પાસેથી આધાર પુરાવા માંગતા રજૂ કરેલ નહીં. જેથી ઉપરોક્ત મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળ કપટ કે ગુનાહિત પ્રવૃત્તિ મેળવેલું હોવાનું જણાવતા ચારે ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી ઇકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પૂછપરછ કરતા અમિત દામજી વસાવાએ જણાવ્યું કે જયેશ વસાવાની ઇકો ભાડે કરી હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા તથા રવિ એ રીતના ચારેય જણા ચાવજ પાસે આવેલા વિડીયોકોન બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે લાવેલા પકડપાના તથા કટર વડે કોપર વાયર તથા પ્લેટો કટિંગ કરી ચોરી કરેલ અને આ ચોરીનો માલ રવિને આપવાનો હોવાની કબૂલાત કરી. જેથી ઇકો ગાડીમાંથી મળેલ કોપરના કેબલનું વજન 138 કિલોગ્રામ તથા કોપરની પ્લેટો વજન 84 કિલોગ્રામ મળીને કુલ 222 કિલોગ્રામ કોપર કિંમત ₹1,11,000 તથા મોબાઈલ તથા ઇકો ગાડી JJ16DK 7065 કિંમત ₹5 લાખ મળીને કુલ કિંમત ₹6,23,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. DEO કચેરીના અધિકારીએ માહિતી આપી આગામી 3 જૂન સોમવારે ધોરણ 11 સાયન્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવા કેમ્પ યોજાશે. બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિરે પ્રવેશ ફોર્મનું વિતરણ કરાશે. 7મી જૂન પ્રથમ અને 10મી જૂને બીજી મેરિટ યાદી જાહેર થતાં 2 દિવસમાં ફી ચૂકવવાની રહેશે. DEO કચેરીના અધિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી. વિજ્ઞાન પ્રવાહમાં દર વર્ષે કેમ્પ કરીને પ્રવેશ આપવાનો અત્રેની કચેરીથી કરવાનો થાય છે. તેમાં દર વર્ષે કેમ્પ યોજી અને પ્રવેશ આપવાનો કરીએ છીએ. જેમાં એ પ્રમાણે 2019ના પરિપત્ર અનુસાર પ્રવેશની કામગીરી કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ 4 ટીમો પાડી અને SC, ST, OBC, EWS
એ પ્રમાણેની ફોર્મ લઈ અને યાદી બનાવી, મેરિટ લિસ્ટ બનાવી અને જે તે શાળાને અત્રેથી મોકલી આપવામાં આવે છે અને જે શાળાઓમાં જઈ એ લોકોએ ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું હોય છે. હવે 3જી અને 4થી તારીખે ફોર્મ વિતરણનું કામગીરી તેમજ ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે, જેનું સ્થળ રાખવામાં આવેલું છે શ્રી અધ્યાપન મંદિર સુરસાગર. ત્યાંથી ફોર્મ વિતરણ કરવામાં આવશે અને 7 તારીખ અને 8 તારીખે એનો મેરિટ લિસ્ટ જાહેર કરવાનું રહેશે અને એ લોકોએ ત્યાં જઈ અને સ્કૂલમાં જઈને 7 અને 8 તારીખે ત્યાં ફી ભરી અને એડમિશન એમનું કન્ફર્મ કરાવેલું રહેશે. પછી બીજા તબક્કામાં 10 તારીખે બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એ લોકોએ ત્યાં 10/6/2024 અને 11/6/2024ના રોજ એમને શાળામાં જઈ અને એડમિશન કન્ફર્મ કરાવીને લેવાનું રહેશે. જેમાં અનુસૂચિત જનજાતિ એસટીના 7% વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવશે, જેની સંખ્યા 5 થઈ છે. અનુસૂચિત જનજાતિ એસટીના 15% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, જેની સંખ્યા 11 થઈ છે. સામાજિક શૈક્ષણિક રીતે પછાતના વર્ગના 27% વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો થાય છે અને સંખ્યા 20 થઈ છે. અને આર્થિક રીતે નબળા વર્ગો માટે EWS માટે 10% વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવે છે, એની સંખ્યા 8 થશે. આમ ટોટલ કરીને 44 વિદ્યાર્થીઓને એક વર્ગ દીઠ અત્રેની કચેરીથી ફાળવી અને એમને સ્કૂલમાં એડમિશન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. યાત્રાધામ ચાંદોદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શ્રી સાઈ ઝૂલેલાલ મંદિરના 17મા પાટોત્સવની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી. શ્રદ્ધા સબૂરીનો મંત્ર આપનાર સાઈબાબા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર અનેક ભાવિકો ચાંદોદ વસે છે, જ્યારે ચાંદોદ નગરમાં એક પણ સાઈબાબાનું મંદિર ન હોવાથી વર્ષ 2007માં સાઈ ભક્ત આનંદભાઈ ભોજવાણીએ ચાંદોદના પશ્ચિમ વિસ્તારમાં શ્રી સાઈ ઝૂલેલાલ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી વિસ્તારના શ્રદ્ધાળુઓ સાઈબાબાના દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા મેળવી રહ્યા છે. વૈશાખ વદ સાતમને ગુરુવારના રોજ આ સાઈ ઝૂલેલાલ મંદિરનો 17મો પાટોત્સવ હોય. મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કાર્યક્રમ 3 યુગલો જોડાયા હતા. મંદિર પાટોત્સવનો પાવન દિવસ હોય. બાબાની દિવ્ય આરતી સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના જાલમપુરા ગામના સીમાડે ફરી એકવાર કોઈ વન્ય પશુ દ્વારા કરવામાં આવ્યું વાછરડાનું મારણ. સાવલી તાલુકાના વાંકાનેર, બહિદ્રા, ભાદરવા, પ્રથમપુરા, જાલમપુરા, ખાંડી, પોઈચા જેવા ગામોમાં સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડો ફરતો હોવાનો ઉલ્લેખ ગ્રામજનો દ્વારા દિવસે ને દિવસે ચર્ચામાં રહેલી છે. તથા થોડા સમય પહેલા ભાદરવા, બહિદ્રા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં એક શ્રમિક ખેડૂતની ગાયનું મારણ પણ કોઈ વન્ય પશુ દ્વારા કરવામાં આવ્યું હતું. એવો જ બનાવ ગત રાત્રિએ જાલમપુરા ગામના સીમાડા વિસ્તારમાં બાબુભાઈ નામના ખેડૂતના ખેતરમાં ગત રાત્રે પોતાના પશુ બાંધી 10 વાગે ઘરે નીકળી ગયા હતા. સવારે ભેંસો દોવા પોતાના ખેતરે પહોંચ્યા ત્યારે ગાયના વાછરડો મૃત હાલતમાં અને તેના પાછળનો એક પગ શરીરથી છૂટો પડી ગયેલ હતો અને વાછરડાના શરીરનો પાછળનો અડધો ભાગ કોઈ પણ વન્ય પશુ દ્વારા ખાવામાં આવ્યો હોય તેવું પ્રથમ નજરે જોયું હતું. બાદમાં તેમને અન્ય ગ્રામજનો તથા સરપંચ તથા જંગલ વિભાગને આ બનાવ વિશે જાણ કરી હતી. સરપંચ અનિલભાઈ રબારીએ આ વિષય ઉપર ફરી આવું કોઈ વન્ય પશુ દ્વારા જીવના જોખમાય તે માટે જંગલ ખાતાને પાંજરું મૂકી આ જીવને પકડી લેવાની રજૂઆત કરી હતી. મારું નામ ભોઈ શ્રીકાંત રમેશભાઈ અને મારું ગામ જાલમપુરાને અંદર મારા મામાનું ખેતર જાલમપુરાની સીમમાં આવ્યું હતું, લગભગ 1.5 કિલોમીટર. તો રાત્રિના સમયે તેઓ ગાય ભેંસને પાણી આપવા ગયા હતા. તો પછી રાત્રે ત્યાં આવતા રહ્યા. પછી સવારે તે દૂધ કાઢવા માટે ગયા. સવારે આશરે 5-1 વાગ્યા છે. તો ત્યાં તેમનું જોયું કે એમનું વાછરડું મરણ હાલતમાં પડેલું. તો એનો જાનવરે હુમલો કર્યો એ રીતનું લાગે છે. તો બધા પહેલાં પણ લાગ્યું હતું કે દીપડાએ આજુબાજુના 4-5 ગાય છે કે એને પણ હુમલો કર્યો, વાત મળી હતી. તો અમારે આશરે એવું લાગે છે કે દીપડાએ હુમલો કર્યો હોય એવું લાગે છે અમને. તો કંઈક એમને આ રીતે બીજી બનાવ ના મળે એના માટે પાંજરાની કંઈ વ્યવસ્થા કરે તો અમને થોડું રાહત રહે, તો બીજા પણ આવું ઘટના ના બને. આપણું નામ? મારું શ્રીકાંતભાઈ અને મારા બાબુભાઈ ચીમનભાઈ ભોઈ. ઓકે. આજરોજ જાલમપુરા ગામે અમારા ભોઈ બાબુભાઈ ચીમનભાઈ એમનો બોરવેલ આવેલો છે અહીંયા આગળ જાલમપુરા ગામે. તો આજે સવારે મને જાણ કરી કે અમારા ખેતરમાં આવી રીતે વાછડો છે અને દીપડાએ આવી રીતે એને માર્યો છે. તો એમને ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરી. તો ફોરેસ્ટ ખાતાના અધિકારી પણ અત્યારે હાજર છે. તો
આજથી અવારનવાર પહેલાં 7-8 દિવસ પહેલાં પણ મને વાતચીત કરતો એવું જાણ મળી હતી કે ભાઈ આ કાકાએ કે અમને દીપડો જોવે છે, તો તમે ફોરેસ્ટવાળાને જાણ કરો તો જેથી અહીં આગળ એનું પિંજરું મૂકે તો આગળ એનો નિકાલ થાય. તો બાબુભાઈ આજે સવારે મને જાણ કરી તો હું સ્થળ ઉપર જાલમપુરા આવ્યો. તો જાલમપુરા સ્થળ ઉપર જોયું તો બાજુમાં 2 કે 3 ભેંસ પણ બાંધેલી છે, બાજુમાં વાછરડો પણ છે. તો સ્થળ ચકાસણી કરી અને જોવે છે કે દીપડાના પગલાં પણ છે. તો ફોરેસ્ટના અધિકારી એમની જાણ કરી કે આ ચોક્કસ દીપડો છે કે શું છે એ હજુ અધિકારી ચકાસણી કરે છે. અને મારે ફોરેસ્ટના અધિકારીને એવું નમ્ર વિનંતી કરવી છે કે જે આ દીપડો છે એ વહેલામાં વહેલી તકે એનું રેસ્ક્યુ કરવામાં આવે અને વહેલી તકે જે એનું તમે પિંજરું ગોઠવવામાં આવે અને આગળની કાર્યવાહી કરી વહેલામાં વહેલી તકે મારા પ્રથમપુરા જાલમપુરા ખાડીના ગ્રામજનોને કોઈ અડચણ ના થાય તે માટે અમને સાથ સહકાર આપવા નમ્ર મારી અપીલ છે. હું રબારી અનિલભાઈ, સરપંચ શ્રી પ્રથમપુરા જાલમપુરા ખાડી, જૂથ ગ્રામ પંચાયત. ડભોઈ બેંક ઓફ બરોડામાં 11.33 લાખની ઉચાપત. રાષ્ટ્રીયકૃત બેંકમાં 11.33 લાખની ઉચાપત. ખોટી સહીઓ કરી ચેકો પાસ કરાવી ઉચાપત કરી હોવાની ડભોઈ પોલીસમાં નોંધાઈ ફરિયાદ. અતુલભાઈ ગાંધી સહિત અન્ય 5 ખાતેદારોના ખાતામાંથી રૂપિયા થયા ચાઉ. સપ્ટેમ્બર 2023થી 16 ડિસેમ્બર 2023ના સમયગાળામાં ટુકડે કરવામાં આવી હતી ઉચાપત. 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ. સંદીપ કુમાર SK એન્ટરપ્રાઇઝના માલિક, કરણ દીપકભાઈ ભટ્ટ અને કેતુ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડના માલિક મળીને 4 સામે ફરિયાદ. પોલીસે તપાસ શરૂ કરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.